નમસ્કાર ખેડૂત મિત્રો, રજૂ છે VNR 2111 ડાંગરની જાત. બિયારણ જબરદસ્ત, ઉત્પાદન દમદાર, નફો શાનદાર. VNR 2111 એક એવી ડાંગરની જાત છે જે દાદર અને પથરીલી જમીન તેમજ વરસાદ આધારિત જમીનમાં પણ પોતાની દમદાર ઉપજથી શાનદાર કમાણી આપશે. દેશભરના અનેક ખેડૂતોના સપના સાકાર કરી રહી છે. આવો જાણીએ VNR 2111ની બેજોડ ખાસિયતો, જે તમામ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ખેડૂતોની આશાઓ પૂર્ણ કરી રહી છે. પહેલી ખાસિયત, VNR 2111 સૌથી મોટી અને અનોખી ખાસિયત છે ઢાળદાળ અને પતરાળ જમીન માટે તેની યોગ્યતા. એવી ખેતીની જમીન પર જ્યાં અન્ય સામાન્ય જાતો નિષ્ફળ જાય છે, ત્યાં VNR 2111 તમને સંપૂર્ણ ટેન્શન ફ્રી અને બમ્પર ડાંગરની ઉપજ આપે છે અને ખેડૂતોનું જીવન ખુશીઓ અને બમ્પર નફાથી ભરપૂર બનાવી દે છે. બીજી ખાસિયત મિત્રો, ડાંગરની પાકની સુંદરતા અને ઉપજ ક્ષમતા તેની કંઠીઓ હોય છે. VNR 2111 બીજી મોટી ખાસિયત છે તેની ટોચ સુધી ભરેલી વજનદાર કંઠીઓ. જ્યારે તમારા ડાંગર દરેક કંઠી સંપૂર્ણ ભરેલી હશે, ત્યારે જ ઉપજનું વજન વધશે, જે તમારો કુલ નફો વધારશે. ત્રીજી ખાસિયત, VNR 2111 રોગો સામે ઉત્તમ સહનશક્તિ છે. તેની પાક ખૂબ તંદુરસ્ત રહે છે અને રોગ બીમારીઓનો જબરદસ્ત સામનો કરે છે. એટલે દવાઓ પર તમારો ખર્ચ ઓછો થશે અને તમારો નફો વધુ વધશે. ચોથી ખાસિયત, VNR 2111ની શાનદાર લીલીછમ પાક. રોપણી પછી માત્ર 95 થી 100 દિવસમાં પાકી કાપણી માટે તૈયાર થઈ જાય છે, જેથી તમે આગામી પાકની તૈયારી સમયસર કરી શકો અને તમારા ખેતરમાંથી વધુ કમાણી મેળવી શકો. પાંચમી ખાસિયત, વરસાદ આધારિત જમીન માટે VNR 2111 સૌથી યોગ્ય જાત છે. દેશભરના અનેક ખેડૂતોએ VNR 2111 અપનાવીને ખૂબ જ શાનદાર પરિણામો મેળવ્યા છે. તેમના માટે VNR 2111 માત્ર એક ડાંગરનું બિયારણ નથી, પરંતુ મુશ્કેલ જમીન માટે આશાની નવી કિરણ છે. સાંભળો તેમની કહાની તેમની જ વાણીમાં. पहली जी खासियत है VNR 2111. यह जी खासियत है नितरवाड़ी पथराड़ी जमीन माटे सौथी उत्तम भाग. म्हणजे चोचरी है, ऊंची नीची जमीन है आणि खडकाळी जमीन है, त्यासाठी जी बात है उत्तम. कारण की कोहडी बी जमीन रही त्याम ही बात पाकी जाए. कमीत कमी पायाम पाकणारी जात है. बीजी जी स्टेप है ઓછા સમયમાં વધારે પાક 9 થી 100 દિવસ. म्हणजे 2111 है ये बात ओछा समय में વધારે પાક देणारी जात है. ही कोही जात है VNR 2111. ही आपण हे शकता कमीत कमी दिहाम पाकणारी. हिले 90 दिहाम तयार गईला आहे. 90 दिहाम पाकी आम्ही कटाई हाती એ ગયેલી છે. ખેડૂત મિત્રો, બીજો જો સ્ટેપ છે તો काय है टच સુધી ભરેલી વજનદાર કંઠી. म्हणजे आपण हे रांजाचे ते ખેડૂત મિત્રો, ही जी कंठी है कंठी ही जी कंठी है ही कंठी टच लुगी ही टच लुग आपण दाणो खाली नहीं देखाय. बाठो बोरालो दाणो है टच टी छेले लुगी आपण बाठा दाणा बोराला. म्हणजे पोच वगैरेनी कंठी मिळणारी आपण. आणि जी कंठी है ती वजनदार मिळणारी. म्हणजे बाजार भाव में आपण वेचाण जाते जे के वेचाण जाते आपण वजन वगैरे निघे. वजन वगैरे निघे म्हणजे काय की पैसा वगैरे मिळणारा. खेडूत मित्र, ही कोही व्हेरायटी है VNR 2111. जो स्टेप है तो वरसाद आधारित जमीन માટે યોગ્ય. म्हणजे ખેડૂત મિત્રો, ही जी काय है उचल्या पाया आधारित पाकणारी जात तोही VNR 2111. પેલી કમીત કમી દિહામ પાકે. म्हणजे એલા વધારે પાણી લાગે નહીં, ઊંચાને પાણી હે ત્યાં પાકીને તૈયાર જાય. ના નામ રામાભાઈ સિલુભાઈ વાઘ, ગામ ડોકપાતળ પ્રોપર એટલા જ. પોપોર એટલા જ. અને 2111 કોડા કોર્સ 2111 કરતા मला 7 વર્ષ ના 7 થી 8 વર્ષ. किसक भात किया करा हाथ बेस जमीन की काकरावाड़ी है का गाटावाड़ी कर पण ऐसा वल्ले पानी वर पीकी जा. एक ई कंपनी काय अंग का 90 થી 100 દિવસમાં પાકતી જાત 2111 વર્ષા આધારિત ખેતી માટે ઉત્તમ જાત. એટલે વલ્લે પાણી वर પીકી જા. બરાબર ખેડૂત ભાઈ, તુના પોતે ના અનુભવ का तू 5-7 વર્ષનું કરહસ તો काय એમાં तुला खासच गमो. हाँ, फिर ते पिकुला है बस ने फिर ते माई भातच पसंद करना का मला आणि अजून देने अमुक समग पोच पोच जा काय साने अजून असू दे खालो कमी राहत हो हे ता ते कना भात मग आगळ ना देखी सगळे राहत.
तामनेला तर पोच नाही काय नाही तेच ते कसाला ते पसरत तुला कोणा भागમાં काय તે શક્યા पुन्हा 21 राजू पडनेल પડને નહીં काय नाही અને આંગલ અને ખામાં ક્યાં ગા આમાં બેસ ખામાં બેસ અને વજનમાં વજનમાં ખેડૂત મિત્રો, હવે નિર્ણય લેવાની વારી તમારી છે. આજે જ તમારા નજીકના બિયારણ કેન્દ્ર પર જાઓ અને VNR 2111 ડાંગરનું બિયારણ લાવો. VNR 2111 વિશે વધુ માહિતી અથવા બિયારણ ખરીદવા માટે લર્ન મોર બટન પર ક્લિક કરો. सबसे ज्यादा पैदावार VNR